પોંગલ વૈશાખી, હોળી, દિવાળી, નાબન્ય તેમજ બિહુ જેવા ઉત્સવ લણણી ઋતુની સાથે વિશેષ ઉજવાય છે. કોડ લીવર ઓઇલ માછલીમાંથી મેળવાય છે, જેમાં વિટામિન ડી વધારે માત્રામાં હોય છે. શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વાયરસ દ્વારા થાય છે. અછબડા અને પોલિયો જેવા રોગો વાયરસ દ્વારા થાય છે. મેલેરિયા અને ઝાડા જેવા રોગો પરજીવીથી થાય છે. ટાઇફોઇડ અને ક્ષય જેવા રોગો બેક્ટેરિયા દ્વારા થાય છે. સૂક્ષ્મજીવો એકકોષી હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા. કેટલીક લીલ અને પ્રજીવો અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ હોય છે. પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનને ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. બેક્ટેરિયા ચીઝ અને અથાણુંના ઉત્પાદનમાં સહાયતા કરે છે. રવા, ઇડલી અને ભટૂરે વગેરેનો એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. ચોખાની ઇડલી અને ઢોસાના ખીરામાં આથવણ માટે પણ બેક્ટેરિયા અને યીસ્ટ મદદ કરે છે. યીસ્ટ ઝડપથી પ્રજનન કરે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. આ વાયુના પરપોટા બાંધેલા મેદાના લોટનું કદ વધારી દે છે. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો ઉપયોગ આધારભૂત છે. આલ્કોહોલ અને દ્રાક્ષના દારૂના વેપારી ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ થાય છે. આ હેતુ માટે જવ, ઘઉં, ચોખા તથા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉમેરવામાં આવે છે. આ સુગંધ આલ્કોહોલની છે, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. શર્કરા અથવા ખાંડનો આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહેવામાં આવે છે. લુઈ પાશ્ચરે આથવણની શોધ 1857માં કરી હતી.